એક જબરદસ્ત મજાક થઈ. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, જેમના માથા પર એટલી બધી જવાબદારી છે, એમના માથા પર હજુ એટલા બધા કર્તવ્યો શેષ બચ્યા છે કે જો એ સિસ્ટમથી કંટાળીને કે અધિકારીઓ આમ કરે છે, ગાંઠતા નથી, બેફામ બન્યા છે, બેરોકટોક બન્યા છે, ક્યારેક કોઈક નેતા નથી સાંભળતા, ક્યારેક કોઈ ખાઈ જાય છે, આવી સમસ્યાઓથી ત્રસ્ત આવીને કાળી પટ્ટી બાંધીને રસ્તા પર ઉતરે તો આપણને માનવામાં આવે કે વાત સાચી છે. વ્યક્તિ ગમે તેટલા મોટા પદ કે ખુરશી પર કેમ ન હોય, એમની પણ એક વ્યક્તિગત લાચારી હોય છે. પણ એવું કશું નથી થયું. મુખ્યમંત્રી ઉતર્યા રસ્તા પર, ધરણા પર, કાળી પટ્ટી બાંધી પ્રોટેસ્ટ કર્યો ભારતીય જનતા પાર્ટીના નેતાના નાતે, અને બાકીના નેતાઓ એટલે હમણાં જ ગયેલા રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક પણ હતા, ત્યાંના જ અમદાવાદ પશ્ચિમના સાંસદ નહોતા હાજર, પણ એ સિવાય ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હાજર હતા. અને ગુજરાતના ખૂણે ખૂણે વિરોધ થયો, વિશાળ જબરદસ્ત રીતે વિરોધ કરવામાં આવ્યો. અને તમને ખબર છે એ વિરોધ શેનો છે? ના ખાડાવાળા રસ્તાનો છે, ના તૂટતા પુલનો છે, ના થતા બળાત્કારનો છે, ના વધતા કરપ્શનનો છે, ના બરબાદ થતી સિસ્ટમનો છે, ના બગડતા યુવાધનનો છે. આ વિરોધ તો રાહુલ ગાંધીએ અમેરિકામાં 2 અઠવાડિયા પહેલા આપેલા એક એવા સ્ટેટમેન્ટનો છે જેના પર વિરોધ થઈ રહ્યો છે. એવું સ્ટેટમેન્ટ તો અપાયું જ નથી. એના 2 કારણ હોઈ શકે આવું થવાના. રાહુલ ગાંધી, ભારતીય જનતા પાર્ટી એવું કહી રહી છે કે રાહુલ ગાંધી અનામત ખતમ કરવા માંગે છે, એવું નિવેદન એમણે અમેરિકામાં આપ્યું છે, ને એટલે આપણે એનો વિરોધ કરવાનો છે. એટલે અહીંયા બહુ જ બધી સમસ્યાઓ છે, પણ આપણે એવું માની લઈએ કે એમણે દૂરના ચશ્મા પહેર્યા છે, એટલે એને બહુ દૂરના છે, કે છેક અમેરિકા જ દેખાય ને એમાં રાહુલ ગાંધી જ દેખાય. બરાબર, ઓકે, ડન, માની લીધું. પણ શું રાહુલ ગાંધી એવું બોલ્યા છે? તો એનો જવાબ બહુ સ્પષ્ટ ના છે. જે લોકોએ એ ઇવેન્ટ જોઈ, જે લોકોએ એ સાંભળ્યું, એ બધાએ જાણ્યું કે એક છોકરીએ ઊભા થઈને પ્રશ્ન કર્યો રાહુલ ગાંધીને રિઝર્વેશન પર, અને રાહુલ ગાંધીએ એના પર ખૂબ વિસ્તારથી જવાબ આપ્યો. હવે રાહુલ ગાંધીએ શું જવાબ આપ્યો, એમ તો એમનો જ વિડીયો મારે તમને બતાવીને કહેવું છે, પણ એ આખું કન્વર્ઝેશન, વાતચીત અંગ્રેજીમાં છે, અને કદાચ નેતાઓ એવું વિચારીને જ રસ્તા પર ઉતર્યા છે કે ગુજરાતની પ્રજાને અંગ્રેજીમાં બહુ ખબર નહીં પડે. એટલે એવું છે નહીં, ખબર બધાને બધી પડે છે. હવે તો નેટફ્લિક્સ પર સબટાઇટલ સાથે લોકો વાંચે જ છે ને, એમાં યુઝર્સ ગુજરાતી છે જ, પણ છતાં એ એવું માની રહ્યા છે, તો આપણે એવું માની લઈએ. અને એટલે જ હવે એ ગુજરાતીમાં એમણે એ જે બોલ્યા એનો ભાવાનુવાદ મારે તમને કહેવો છે. એ એક્ઝેક્ટ શબ્દોનો અનુવાદ નથી, ભાવાનુવાદ, કે ભાવ શું નીકળી રહ્યો છે. તો રાહુલ ગાંધીને રિઝર્વેશન ક્યારે ખતમ કરશો એ ટાઈપનો એક પ્રશ્ન કરવામાં આવ્યો. તો એમણે જવાબ એવો આપ્યો કે લેવલ પ્લેઇંગ ફિલ્ડ નથી, એવું મેદાન નથી કે જ્યાં બધા લોકોને સરખી તક મળતી હોય. એમણે આંકડા આપ્યા. એમણે કહ્યું કે દેશના કોઈ પણ ઉદ્યોગપતિના નામ લઈ લો, એટલે તમે ટોચના 100 નામ કાઢો, એક ઉદ્યોગપતિ આદિવાસી નથી. દલિત કેટલા, ઓબીસી કેટલા, એમણે 3 સમુદાયની વાત કરી જેમને રિઝર્વેશન મળે છે, અને એના પછી છેલ્લે તમારામાંથી કોઈ અદાણી અંબાણી નહીં બની શકે અથવા ના બની શકતું, એમ કરીને જે લોકો આવે છે ઓપન કેટેગરીમાં, પરંતુ આર્થિક રીતે અસમાનતાનો જે લોકો શિકાર છે, એમની પણ વાત કરી એમણે. અને પછી એમણે એવું કહ્યું કે જ્યાં સુધી ઉદ્યોગપતિ, આઈએસ, આઈપીએસ અને બાકીનું જેટલું છે એમાં પ્રતિનિધિત્વ સાવ ઓછું છે, એ સાવ ઓછા પ્રતિનિધિત્વમાં તમે કેવી રીતે કહેશો કે રિઝર્વેશન હટાવી દેવું છે. એટલે રિઝર્વેશન હટાવવું જોઈએ, પણ ત્યારે જ્યારે એક લેવલ પ્લેઇંગ ફિલ્ડ હોય, એટલે કે બધા લોકો સરખી રીતે સમાનતા હોય, ત્યારે રિઝર્વેશન હટાવવાની વાત આવે. અસમાનતાથી ભરેલા વાતાવરણમાં એને કેવી રીતે? એટલે ઘણા બધા લોકો આરક્ષણની ડિબેટમાં એક ઉદાહરણ આપતા હોય છે કે કોઈને મમ્મીને 2 બાળક છે, એમાંથી એક બાળક એવું છે કે જે થોડું કુપોષિત છે, અને ડૉક્ટર એવું કહે છે કે ભાઈ તમારી પાસે 2 જે બોટલ દૂધ છે, તો એમાંથી પેલું બરાબર હેલ્ધી છે, બધું સારું છે, એ ટકી રહે છે પોતાની જાતે, તો અડધી બોટલ એને આપજો ને દોઢ એને આપજો. તો માં એવું નથી કહેતી કે મારા માટે તો બંને સરખા, એટલું આને નહીં જ આપવું. માં દોઢ પેલાને આપીને એને જીવાડે છે, ટકાવે છે. તો બસ રિઝર્વેશનમાં આ પ્રકારનો એક તર્ક બહુ લાંબા સમયથી અપાય છે. હવે 75 વર્ષ પછી 1.5 બોટલ દૂધ પીવડાવ્યા પછી કેટલા લોકો આગળ વધી શક્યા, એક અલગ પ્રશ્ન છે. પણ રાહુલ ગાંધીનું હાલનું જે પોલિટિક્સ છે, એમાં કોઈ જગ્યાએ રાહુલ ગાંધી એવું કહ્યું જ નથી કે આપણે રિઝર્વેશન હટાવી દઈશું. રાહુલ ગાંધીની પોલિસી સામે ઉપરથી યુવાનોને, જે ઓપન કેટેગરીમાં આવે છે, એ લોકોને પ્રશ્ન એ છે કે રાહુલ ગાંધી હજુ પણ રિઝર્વેશન વધારવાની વાત કરે છે, ને જે સાવ તર્ક વગરની વાત છે. અને તમે કયા આધાર પર 50%ની સીમા હટાવીને હજુ વધારે રિઝર્વેશન આપીશું એ પ્રકારની વાત કરી શકો? એ એક સમસ્યા છે. એટલે કદાચ જો રાહુલ ગાંધીનો વિરોધ કરવો હોય તો એ મુદ્દા પર થઈ શકતો હતો કે 50%ની સીમા હટાવીને રાહુલ ગાંધી વધારે રિઝર્વેશન આપવાની વાત શું કામ કરી રહ્યા છે. રિઝર્વેશનને બહુ જ સરળ ભાષામાં એ રીતે સમજીએ, કેમ કે જે લોકો તર્ક આપે છે કે ભાઈ 70% થી 80% એસસી એસટી ઓબીસીની વસ્તી છે, તો એની સામે કેમ ખાલી આટલા જ ટકા રિઝર્વેશન, 40% જ રિઝર્વેશન મળવું જોઈએ કે 45%? 100, ઉદાહરણ તરીકે 100 સીટ પર ભરતી કરવાની હોય, 100 બેઠક છે,
તો આપણે ખાલી એમને રેન્ડમ આંકડા લઈએ કે 50 છે જેને તમે જનરલ માટે સીમિત માની રહ્યા છો, એવું હોતું નથી. 50 જનરલ, 14 SC, 15 ST, 27 OBC, 10 EWS, આ રીતે જ્યારે અલગ અલગ રીતે ભરવાની હોય આ બેઠકો, તો એમાં સૌથી પહેલાં જનરલની બેઠકો ભરાય, જનરલ લોકોને ભરવામાં આવે. અને જનરલ મતલબ જનરલ છે કે એની અંદર એ 100 માર્કમાંથી પહેલો નંબર, બીજો, ત્રીજો એમ કરીને 50 સુધી જ્યારે એ બેઠકો ભરાય, જેની હમણાં બબાલ ચાલી રહી છે CCEમાં, ત્યાં પણ અલ્ટિમેટલી વાત રિઝર્વેશન અને ન મળતી તકની છે. તો એ જ્યારે 1, 2, 3, 4 એમ કરીને જ્યારે 50 જે જનરલમાં ભરવામાં આવે છે, તો એમાં કોઈ છોકરાને 100માંથી 100 હોય અને ST હોય તો ભાઈ તારે STમાં જ રહેવાનું એવું નથી હોતું. એ ST છોકરાનો પહેલો નંબર જનરલમાં હોય છે, બીજો SC, ત્રીજો OBC એમ કરતાં ઘણીવાર એવું બનતું હોય છે, જે અહીંયા પણ બન્યું છે કે જનરલ માટે જે એવું છે કે જનરલ મતલબ ઓપન, એ બંને સરખા નથી. એટલે એવું નથી કે OBCને 27% જ રિઝર્વેશન, 27% તો એના માટે જ છે, પણ એ સિવાય જે લોકો હોશિયાર છે એને ઓલરેડી ત્યાં સ્થાન મળી રહ્યું છે. એટલે જનરલ કોટામાં જેટલી સીટો ભરાઈ રહી છે એની અંદર કેટલા છોકરાઓ, કેટલા લોકો એવા હોય છે કે જે ખાલી જનરલમાંથી તો જે ઓપનમાંથી આવતા હોય છે. તો એવું થતું નથી, એવું હોતું નથી. પરંતુ છતાંય રિઝર્વેશન જેવી બાબત પોલિટિક્સનો આટલી હદ સુધી તુચ્છ જેવી વાતો બનાવીને આ પ્રકારનો મુદ્દો બની જાય, તો એનાથી ઘાતક અને શરમજનક શું હોઈ શકે? પણ કમનસીબે આ થઈ રહ્યું છે. CCEના જે લોકો ઓપન કેટેગરીમાં આવે છે એ છોકરાઓને જઈને પૂછો, અથવા જે લોકો, કેમ કે કેટલા સ્ટેજ પર પ્રિલિમમાં રિઝર્વેશન લાગુ પડે, મેઇન્સમાં રિઝર્વેશન લાગુ પડે, નોકરી પછી પ્રમોશન્સમાં પણ લાગુ પડે, અલગ અલગ સ્ટેજ પર જ્યારે દરેક જગ્યાએ રિઝર્વેશન લાગુ પડતું જાય, ત્યારે એક એવો છોકરો કે જે ગામડામાંથી આવી રહ્યો છે, જે એટલો પણ પછાત અવસ્થામાં નથી કે EWSની કેટેગરીમાં હોય, અને એટલો પણ પૈસાવાળો કે ધનવાન નથી કે અંબાણી કે અદાણીના ઘરે જન્મ્યો હોય. તો એ વચ્ચેની અવસ્થાનો જે મિડલ ક્લાસ છોકરો છે એ મિડલ ક્લાસ છે, એની કાસ્ટ જ મિડલ ક્લાસ છે, એ પણ તો હેરાન પરેશાન થાય છે. એટલે આજથી ખાસા બધા વર્ષો પછી, પેઢીઓ સુધી આને ખેંચ્યા વગર, જો અમુક વર્ષો પછી તમે એવું માહોલ બનાવી શકો, કાયદો વ્યવસ્થા મજબૂત બનાવી શકો, અન્યાયને રોકી શકો, અસમાનતામાંથી બહાર આવી શકો, જાતિમાંથી બહાર આવી શકો, અને ત્યારે જો કોઈ રાજનેતા એવું કહે કે રિઝર્વેશન હટાવીશું, તો ભારતીય જનતા પાર્ટીને એમાં પેટમાં શું દુખે છે? કેમ ન હટાવે જો અસમાનતા નથી? કેમ ન હટાવે જો જાતિવાદ નથી? કશું જ નથી. જ્યાં જાતિ કે જાતિવાદ, અને એ શક્ય નથી, બહુ દૂરની કલ્પના છે, સાવ અશક્ય નથી, પણ એ અતિશય અઘરું છે. એ દિશામાં તમે પ્રયત્નો નથી કરવા માંગતા. ગાંધીનગરમાં ઘોડા પરથી કોઈ નીચે ઉતારે, તમે એની હેંકડી ક્યાંથી આવે એના મગજમાં, ક્યાંથી એના મનમાં એ ભરાયું છે, એને દૂર કરવાનો પ્રયાસ નથી કરતા. અને જો કોઈ એવું કહે છે કે ખાસ્સા વર્ષો પછી એક લેવલ પ્લેઇંગ ફિલ્ડ બન્યા પછી રિઝર્વેશન હટાવીશું, તો એ વાતથી ભારતીય જનતા પાર્ટીને એક્ઝેક્ટલી પેટમાં શું દુખ્યું એ ખબર નથી. ત્યાં બેઠેલા નેતાઓ ના એટલા ન્યાયી છે, ના એમને રિઝર્વેશન એટલું વાલું છે. એ લોકો જનરલને માત્ર ઓપન માટે ગણીને કેટલી ભરતી કરી ચૂક્યા છે એ આખું ધામ જાણે છે. એટલે જનરલ આખા રિઝર્વેશનના મતલબો બદલાયા. 2018નો GR આ રાજ્ય સરકાર લાવી. અત્યાર સુધી જે લોકોએ જ્યાં રિઝર્વેશન ફોલો નથી થતું એ પ્રકારે અનેક ભરતીઓ કરી. રિઝર્વેશનનો કોઈ મતલબ જ ન રહે એવી વ્યવસ્થાઓ ઊભી થઈ. એટલી હદે કોન્ટ્રાક્ટવાળી નોકરીઓ રાખી કે નોકરી જ નથી તો રિઝર્વેશન ક્યાં? 2% સરકારી નોકરીની પાછળ જે યુવાધન ભાગે છે એ નોકરી નથી રહેવા દીધી. જ્યાં રિઝર્વેશન લાગુ કરવાની વાત, રિઝર્વેશન ક્યાં લાગુ થાય છે? મેડિકલના એડમિશન્સમાં, મોટી સંસ્થાઓના એડમિશન્સમાં અમુક જગ્યાએ, ને કાં તો સરકારી નોકરીમાં. એના સિવાય મોટાભાગે ક્યાં કોઈ એવા એના લાભ હોય છે? પરંતુ છતાંય જ્યાં લાભ લેવાનો છે એ રિઝર્વેશનનો લાભ લઈ શકે SC, ST, OBC એવી વ્યવસ્થા નથી રાખી. એવો માહોલ બનાવ્યો અને એવું મનમાં ઘુસાડ્યું કે આ લોકો તમારું ખાઈ જાય છે. એ શીખવ્યું નહીં કે જેને જુઓ તો ખરા એના પગરખામાં પગ મૂકીને કે લોકો જીવી કઈ રીતે રહ્યા છે. એ SCનું જીવન જુઓ, STનું જીવન જુઓ. આજે તમે જાઓ એટલે કઈ નાતના, તમે કેવા, એ પ્રકારના પ્રશ્નોનો જ્યારે સતત સામનો થતો હોય અને તમારી અટક અને જાતિ સાંભળીને તમને ઘર ન મળતું હોય, એ અવસ્થાને કોણે મહેસૂસ કરી કે જાણવાની કોશિશ કરી? સમસ્યાઓ બંને બાજુ છે. જે રાહુલ ગાંધી કહેતા હોય છે કે 50%થી વધારે કરીશું રિઝર્વેશન, કદાચ પ્રોટેસ્ટ ત્યારે થવો જોઈતો હતો, પણ ખબર છે કે દેશમાં 70થી 80% વસ્તી SC, ST અને OBCની છે. અને ઘણું બધું હોય છે કે જે બહુ કડવું હોય છે, પણ છતાંય દવાની જેમ એને આપવું પડે છે. એ કહેવાની હિંમત રાખવી પડે છે.
પરંતુ છતાંય એ કહેવાની હિંમત એક પણ રાજનેતાઓમાં નથી. અને છેલ્લે તો એ રાજકારણ તો કરવું છે, કોઈને કોઈ મુદ્દો છે કે જેથી સામાન્ય માણસો આવા પ્રોટેસ્ટમાં ઇન્વોલ્વ થતા નથી. એમને કોઈ ફરક નથી પડતો આ રાહુલ ગાંધીએ શું કહ્યું કે નરેન્દ્ર મોદીએ શું કહ્યું. એમને પોતાને લગતી વાતોથી જ ફરક પડે છે. એટલે જેટલી જગ્યાએ વિરોધ પ્રદર્શનો થયા એ કોંગ્રેસે કર્યા કે એ ભાજપે કર્યા, સામાન્ય માણસો એની અંદર સામેલ નહોતા. અને સામાન્ય માણસો જ્યારે આવી રાજનૈતિક ઘટનાઓમાં કે ગતિવિધિઓમાં સામેલ નથી થતા એનો મતલબ કે તમને ગણતા જ નથી, ઇગ્નોર કરે છે. એ લોકો એવું સમજે છે કે હા ભાઈ ઠીક છે, આમને કંઈ કામ ધંધો નથી એટલે આ કરવા બેઠા છે. તો એ પ્રકારનું વર્તન જ્યારે માત્ર પક્ષની સાથે જોડાયેલા નેતાઓ કરે ત્યાં સુધી તો એ સમજાય છે. રાજ્યના મુખ્યમંત્રી એ વાતને મજબૂતાઈ આપવા માટે રસ્તા પર ઉતરે ત્યારે એ શોભાસ્પદ તો નહોતું, હાસ્યાસ્પદ ચોક્કસ હતું અને એનાથી પણ વધારે કરુણાજનક હતું કે રાજ્યના મુખ્યમંત્રીએ આ કરવું પડે છે અને જે વાસ્તવિક બોલાયું જ નથી એના પર આપવું પડે છે આ પ્રકારનું નિવેદન. એનાથી વધારે કરુણા શું હોઈ શકે? પણ કદાચ આ જ રાજકારણની વાસ્તવિકતા છે. રાહુલ ગાંધીનું ઓરિજિનલ સ્ટેટમેન્ટ થોડું લાંબુ છે, અંગ્રેજીમાં છે, તો એ સંભળાવી રહી છું. અને એના પછી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે આક્રમકતાથી લઈને નીકળી પડ્યા છે ને કે અનામત હટાવવાનું કહ્યું છે, તો 50-100 વર્ષ પછી દેશમાં જો લોકો બધા સુધરી જશે તો રિઝર્વેશન તમારે કેમ રાખવું છે એનો એ જવાબ આપજો. પેલા CCE-વાળા છોકરાઓને પણ જવાબ આપજો કે એમના નામો જે બાકાત થઈ ગયા અને જે 78-84ની આજુબાજુ જે મેરિટ અટકી ગયું, એ લોકો શું કરશે એમની જિંદગીમાં? એ લોકોને આ દેશમાં રહેવાનું કે પછી બિસ્તરા પોટલા બાંધીને બહાર જતું રહેવાનું અને પછી અમેરિકામાં જઈને આ દેશની સરકાર બહુ સરસ છે એવા ગુણગાન ગાવાના? એનો એ જવાબ આપી દેજો. સાંભળીએ. Namaste, Rahul Gandhi ji. My name is Apurva Ramakrishnan, and well, because in your talk you did mention caste and reservation, I'm going to throw you a hardball question. In that, I would specifically like to know your thoughts and your party's thoughts on at what point, if at all, would we move away or would you move away from the idea of caste-based reservations being a permanent solution to the underlying grassroots issues that necessitate such reservation-based systems? At what point would we as a society, but more importantly you and your party, look at caste as caste-based reservations as a treatment of the symptoms and not the actual problem? Why do you say caste-based reservations are treatment of the symptoms? Because I believe that the reservations, when they came about historically as well, were there to provide equal access to opportunity. And the issue is, even today, the access to opportunity is where the lag is there. And do you think there are better ways to strengthen our systems institutionally at the grassroots levels than the caste-based reservation? Well, let's look at the numbers. If you look at the Indian government and you look at, there are 70 bureaucrats who run the Indian government, secretaries to the government of India. These are the guys that take pretty much all the financial decisions in the government. Okay? If you add up Dalits, tribals, OBCs, they come to 73%. Out of 70 people, there's one tribal. I think 3 Dalits, 3 OBCs. So, and I think a minority. So, 90% of India, in the government of India, has access to less than 10% of the positions that determine how money is going to be spent. And when you actually look at the financial numbers, then tribals get 10 paisa out of 100 rupees. Dalits get, I think, 5 rupees out of 100 rupees. And OBCs get a similar number. So the fact of the matter is that they're not getting participation, right? And the problem is that 90% of India is not able to play, right? Go through the list of every single business leader in India. And I've done it. Show me the tribal name. Show me the Dalit name. Show me the OBC name. Out of the top 200, I think there's one OBC. They're 50% of India. So we're not treating the symptom. That's the problem, right? Now, it's not the only tool. There are other tools.
But we will think of scrapping reservations when India is a fair place. And India is not a fair place. Now, that creates a problem.